Hello students, how are you? Everything was fine? હવે આજે આપણે ઇંગ્લિશનો વિડીયો છે. ઇંગ્લિશના વિડીયાની અંદર આપણે ચાલી રહ્યું છે યુનિટ 16 ગોઈંગ હોમ, એટલે ઘરે જઈ રહ્યા છે. તેમાં આપણે અત્યાર સુધીમાં શબ્દાર્થ થઈ ગયો છે, ત્યારબાદ આપણે ટ્રાન્સલેશન થઈ ગયું હતું, ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું હતું, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ટ્રુ ઓર ફોલ્સ અને મિસિંગ લેટર એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આજે એની છેલ્લી એક્સરસાઇઝ ઇંગ્લિશની નોટમાં લખવાની છે. છેલ્લી એક્સરસાઇઝ છે એની ટ્રાન્સલેશન. આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન થઈ ગયું તો આજે આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરવાનું છે. તો સૂચના આપો. TRANS ટ્રાન્સ, LATION લેશન, ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. 1 નંબરમાં છે પહેલો સેન્ટેન્સ, રાજા અને રાની ઘરે જઈ રહ્યા છે. પૂર્ણ વિરામ. રાજા અને રાની ઘરે જઈ રહ્યા છે. રાજા અને રાની ઘરે જાય છે એનું આપણે ઇંગ્લિશમાં કરવાનું છે. રાજા, રાજા નામ છે એટલે રાજાનું રાજા, RAJA રાજા એટલે રાજા. ત્યાર પછી છે અને, અને છે એટલે અનેનું થાય એન્ડ, AND એન્ડ એટલે અને. ત્યાર પછી છે રાની, રાની પણ રામ છે એટલે RANI રાની એટલે રાની. જેમ તમને કીધું છે કે ગુજરાતીમાંથી અંગ્રેજીનું આપણે જ્યારે તમને ઘણાને વાક્ય ગોઠવતા ન આવડતું, મિનિંગ ખબર હોય કે આનું આ થાય પણ વાક્ય ગોઠવતા ન આવડતું હોય ત્યારે આપણે નામ પૂરું થઈ જાય કે સર્વનામ પૂરું થઈ જાય ગુજરાતીમાં ત્યારે પાછળથી ચાલુ કરવાનું છે. અહીંયા આવે છે તો શું આવે? 2 નામ છે એટલે ઇઝ નહીં આવે, શું આવશે? આર. તો છેનું થશે ARE, આર. પછી જઈ રહ્યા, આ બંને એક શબ્દ છે તો એનું થશે ગોઈંગ, તો GOING ગોઈંગ એટલે જઈ રહ્યા. ત્યાર છે ઘરે, તો ઘરેનું થાય HOME હોમ, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. છે ને ઇઝી. ગમે ત્યારે આપણે વાક્ય ગોઠવવું હોય, તમને સ્પેલિંગ આવડતા હોય, મિનિંગ ખબર હોય, પણ કયો શબ્દ કેવી રીતે ગોઠવવો એની માટેની આ મેથડ છે. બરાબર. રાજા એન્ડ રાની આર ગોઈંગ હોમ, ફૂલ સ્ટોપ. પાછું એકવાર રિવિઝન કરાવી દો. રાજા અને રાની ઘરે જઈ રહ્યા છે. રાજા એન્ડ રાની આર ગોઈંગ હોમ. એક લીટી છોડીને 2 નંબરનું વાક્ય, રાજા અને રાની બસ દ્વારા ઘરે જાય છે. રાજા અને રાની બસ દ્વારા ઘરે જાય છે. પૂર્ણ વિરામ. રાજા અને રાનીનું ઘર દૂર છે એટલે એ બસ દ્વારા ઘરે જાય છે. રાજા, રાજા નામ છે એટલે રાજાનું RAJA રાજા એટલે રાજા. અને એટલે એન્ડ, AND
એન્ડ એટલે અને, રાની, રાની નામ છે એટલે રાનીનું રાની, RANI, રાની એટલે રાની. હવે નામ પૂરું થઈ ગયું છે એટલે પાછળથી ચાલુ કરવાનું છે તો બે નામ છે એટલે ઇઝ નહીં આવે, આર આવશે, બહુવચન છે ને, તો ARE, આર. જાય તો ગોઈંગ, GOING, ગોઈંગ એટલે જાય છે. ઘરે તો HOME, હોમ એટલે ઘરે. ત્યારબાદ છે દ્વારા, દ્વારા એટલે બાય, તો BY, બાય એટલે દ્વારા. પછી છે બસ, તો BUS, બસ એટલે બસ, પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. છે ને ઇઝી ગોઠવવું. હવે તમને આવડી જવું જોઈએ કે વાક્ય કેમ ગોઠવવું. રાજા એન્ડ રાની આર ગોઈંગ હોમ બાય બસ, ફૂલ સ્ટોપ. પાછું એકવાર કરાવું. રાજા અને રાની બસ દ્વારા ઘરે જાય છે. રાજા એન્ડ રાની આર ગોઈંગ હોમ બાય બસ. હવે વન લાઈન લીવ કરીને 3 નંબરમાં, અલી પણ બસ દ્વારા ઘરે જઈ રહ્યો છે. પૂર્ણ વિરામ ફૂલ ક્વેશ્ચન માર્ક નથી, પૂર્ણ વિરામ. બરાબર. અલી પણ બસ દ્વારા ઘરે જઈ રહ્યો છે. હવે પહેલા છે અલી, તો અલી નામ છે એટલે ALI, અલી એટલે અલી. હવે નામ પૂરું થઈ ગયું એટલે લેવાનું આપણે પાછળથી, તો છે એક જ છે એટલે ઇઝ આવશે, તો IS, ઇઝ એટલે છે. જઈ રહ્યો, જઈ રહ્યો એટલે ગોઈંગ, તો GOING, ગોઈંગ એટલે જઈ રહ્યો. ત્યાર આગળ છે ઘરે, તો ઘરે એટલે હોમ, HOME, હોમ એટલે ઘરે. ત્યાર પછી છે દ્વારા, તો BY, બાય એટલે દ્વારા. ત્યાર છે બસ, તો BUS, બસ એટલે બસ. પછી છે પણ, તો TOO, ટુ એટલે પણ, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ, તો ફૂલ સ્ટોપ. થઈ ગયું, ગોઠવાઈ ગયું ને વાક્ય. અલી ઇઝ ગોઈંગ હોમ બાય બસ 2, ફૂલ સ્ટોપ. પાછું એકવાર. અલી પણ બસ દ્વારા ઘરે જાય છે, પૂર્ણ વિરામ. અલી ઇઝ ગોઈંગ હોમ બાય બસ 2, ફૂલ સ્ટોપ. હવે અહીંયા આપણે એક લાઈન લીવ કરીને 4 નંબરમાં, શું રામ અલી સાથે છે, પૂર્ણ વિરામ. ક્વેશ્ચન પ્રશ્નાર્થ ચિહ્ન પૂછે છે, શું રામ અલી સાથે છે. હવે ગમે ત્યારે શું ક્વેશ્ચન માર્ક આવે એટલે જે આપણે આ ઇઝ છે કે આર છે તે આગળ લઈ લેવાનું. તો IS, ઇઝ, રામ, રામ નામ છે એટલે રામનું રામ. ત્યારબાદ છે અલી, જો નામ પછી મેં તમને કીધું ને પાછળથી ચાલુ કરવાનું, તો અલી રામ પછીનું વાક્ય પાછળથી, કારણ કે ઇઝ આગળ આવી ગયું છે, તો રામ પછી છે અલી, તો હવે આપણે લેવાનું છે પાછળથી. નામ આવી ગયું એટલે પાછળથી
આ છેનું ઇઝ છે તો ઇઝ આપણે આગળ આવી ગયો છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છે તેનું ઇઝ આપણે આગળ લેવાનું છે. જો અહીંયા આર કે બે હોત, રામ અને રામ અને રાની અલી સાથે છે તો આર આવત, બરાબર છે, કારણ કે રામ અને અલીની વાત હતી. રામ અને રાનીની વાત હતી, બે વ્યક્તિ હોય પણ એક જ વ્યક્તિ છે રામ, એટલે આનું થશે છેનું ઇઝ. હવે પાછળથી નામ પછી પાછળથી તો સાથે એટલે WITH વિથ એટલે સાથે, અને અલી તો ALI અલી, અલી નામ છે એટલે અલીનું અલી. પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક. ઇઝ રામ વિથ અલી ક્વેશ્ચન માર્ક છે ને. આમાંય તમારે એ જ મેથડ ફોલો કરવાની છે. ફરી એકવાર, શું રામ અલી સાથે છે? ઇઝ રામ વિથ અલી. હવે 5 નંબરનું સેન્ટેન્સ છે, ના અલ્પ વિરામ તે નથી પૂર્ણ વિરામ. ના તે નથી એટલે રામ અલી સાથે નથી, તે છે તે આપણે રામ માટે વપરાણું છે. તો આમાં પણ એમ જ, જ્યાં સુધી નામ કે સર્વનામ હોય ત્યાં સુધી લખવાનું, પછી પાછળથી સ્ટાર્ટ કરવાનું. ધારો કે ના છે તો નાનું થાય NO, નો. નો એટલે ના, પછી અલ્પવિરામ તો કોમા તે. તે એટલે આપણે રામની વાત થાય છે, રામ માટે હી વપરાય છે તો HE, કારણ કે તે બોય છે. HE હી, તો નામ ને સર્વનામ આવી ગયું. હવે પાછળથી ચાલુ કરવાનું. અહીંયા લાંબુ વાક્ય નથી, એક જ શબ્દ છે, નકર પાછળથી ચાલુ કરવાનું થાય, બરાબર છે. આ તો નથી એટલે નથી, નથીનું શું થાય? IS is NOT નોટ. is not full stop. No he is not. ના તે નથી, no he is not. હવે 6 નંબરનું, રામ બસ દ્વારા ઘરે જતો નથી પૂર્ણ વિરામ. હવે આમાં પણ એવી રીતે કરવાનું છે, તમને આગળ શીખવાડ્યું રીતના. રામ નામ છે એટલે RAM, રામ, રામ એટલે રામ. હવે અહીંયા છે નથી, પાછળથી ચાલો, કારણ કે નામ કે સર્વનામ પછીથી પાછળથી ચાલો. નથી તો ડઝ નોટ. ડઝ નોટ શું કામ એને? કારણ કે ઈ કાર્ય કરતો નથી, જવાનું કાર્ય કરતો નથી. ડુ એટલે કરવું, બરાબર છે. અને અટાણે આપણે વર્તમાન સમયમાં છે એટલે આવશે ડઝ નોટ, નથી. તો DOES ડઝ, NOT નોટ. નથીનું શું થશે? ડઝ નોટ. ત્યારબાદ જતો એટલે GO ગો એટલે જતો. ઘરે એટલે હોમ, HOME હોમ એટલે ઘરે. એના પછી છે દ્વારા તો BY બાય. ઓહો સોરી, તમને દેખાણું નથી ને, પાછું એકવાર જોવાનું રહી ગયું એટલે પાછું એકવાર રિપીટ કરું છું, બરાબર છે. રામ બસ દ્વારા ઘરે જતો નથી તો દેખાતું હતું. રામ નામ છે એટલે રામનું રામ, RAM રામ. હવે છે નથી, નથી એટલે ડઝ નોટ. ખાલી નોટ ના હોય, ડઝ નોટ, કારણ કે આ ક્રિયા વિશેની વાત છે, હાજરીની. આમાં જો કોઈ ક્રિયા નથી, ના તે નથી એટલે તે નથી, કંઈ કામકાજ નથી. ડુ એટલે કોઈ પણ વસ્તુ કરવું. અહીંયા જવાની ક્રિયાની વાત છે એટલે ડુનું થઈ જશે ડઝ, એટલે DOES ડઝ. અને નથી એટલે NOT નોટ. નોટ એટલે નથી થાય, આપણે કેમ ઇઝ નોટ એટલે ખાલી નથી.
અને આ ડઝ નોટ એટલે પણ નથી, પણ અહીંયા ક્રિયાની વાત છે એટલે ડઝ નોટ થશે. પછી જતો એટલે GO ગો, ગો એટલે જતો. ઘરે HOME હોમ એટલે ઘરે. અને દ્વારા તો BY બાય એટલે દ્વારા. અને બસ તો BUS બસ એટલે બસ. પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ, ગોઠવાઈ ગયું વાક્ય. કેવું સરસ અને તમને સમજાઈ જાય છે ને. હવે રામ ડઝ નોટ ગો હોમ બાય બસ. એકવાર પાછું, રામ બસ દ્વારા ઘરે જતો નથી. પૂર્ણ વિરામ, રામ ડઝ નોટ ગો હોમ બાય બસ. હવે છેલ્લું સેન્ટેન્સ છે તો વન લાઈન લીવ કરીને 7 નંબરનું સેન્ટેન્સ. તેનું ઘર શાળાની નજીક છે. પૂર્ણ વિરામ. તેનું એટલે રામનું ઘર શાળાની નજીક છે એટલે બસ દ્વારા ઘરે જતો નથી. તો તેનું રામ વિશે વાત થાય છે એટલે રામનું શું થશે? હિઝ. HIS હિઝ. જો ગર્લ હોત તો હર થાત. એટલે સર્વનામ છે, નામની જગ્યાએ એનું એટલે સર્વનામ. તેનું થશે HIS હિઝ. અને આખું વાત થાય છે તેનું ઘર. વાત શેની થાય છે? શાળાની નજીક. એટલે કોની વાત થાય છે? તો તેના ઘરની. એટલે આખું છે તે આવશે HOME હોમ. આપણે આખું વાક્ય વાંચો તો આમાં એ તેનું મેન છે, શાળાની નજીક. તો શું છે શાળાની નજીક? તેનું ઘર એટલે હિઝ હોમ. ત્યારબાદ આપણે પાછળથી જેમ કરીએ છેનું IS ઇઝ. નજીક તો NEAR. નિયર એટલે નજીક. શાળાની તેનું થશે શાળાનું શું થાય? ધ સ્કૂલ. THESCHOOL સ્કૂલ. ફૂલ સ્ટોપ. His home is near the school. તેનું ઘર શાળાની નજીક છે. His home is near the school. બરાબર. અહીંયા આપણો આ લેસન નંબર 16 ગોઈંગ હોમ પૂર્ણ થાય છે. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.